આગળ વાત વડોદરાની કે જ્યાં સાવલી તાલુકામાં ખાનગી કંપનીમાં ભીષણ આગ મંજુસર જીઆઈડીસીમાં પહારપુર કુલિંગ ટાવર્સ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી। ભીષણ આગને કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। આગની ઘટનામાં કંપનીની ગંભીર બેદરકારી પણ સામે આવી છે। આટલી મોટી કંપનીમાં ફાયર સુવિધાનો અભાવ જોવા મળ્યો। ફાયરની કોઈ સિસ્ટમ ઇન્સ્ટોલ જ ન કરાયાનું સામે આવ્યું છે। જીઆઈડીસીની ફાયરની ટીમે મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો। ફાયર વિભાગે બાજુની કંપનીમાંથી પાણી લાવી આગ પર કાબુ મેળવ્યો છે। જગ્યા ઉપર આવ્યા ત્યાં કોઈ પાણીની કોઈ એ જ નથી, હાઇડ્રન્ટ સિસ્ટમ જ નથી। આ તો બાજુવાળા કંપનીવાળાએ મતલબ પાણીની સુવિધા કરી આપી, નહીં તો આગની સંભાવના વધી જતી। અમારી ગાડીથી 2 ટ્રીપ મારીને આગ કંટ્રોલ કરી છે। આગની ઘટનામાં કંપનીની ગંભીર બેદરકારી પણ સામે આવી છે। આટલી મોટી કંપનીમાં ફાયર સુવિધાનો અભાવ જોવા મળ્યો। ફાયરની કોઈ સિસ્ટમ ઇન્સ્ટોલ જ ન કરાયાનું સામે આવ્યું છે। જીઆઈડીસીની ફાયરની ટીમે મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો। ફાયર વિભાગે બાજુની કંપનીમાંથી પાણી લાવી આગ પર કાબુ મેળવ્યો છે।